કે આપણા સરદાર સાહેબ ના હોત ને તો રામદેવરા જવા માટે પાસપોર્ટ પર સિક્કો લગાવવો પડતે, રામ મંદિર જવા માટે વિઝા લેવા પડતે, અને આપણા ઉજ્જૈનના મહાકાલ પાસે જઈને શીશ ઝુકાવવા માટે બી જો વિઝા લાગે તો આપણે જવા મળતે, નહીં તો ઘરે બેસીને નામ લઈને વંદન કરવા મળતે. આ સરદાર સાહેબની દૂરંદેશીને એમના વિચારોથી આપણો દેશ આજે એક છે. જય જય સરદાર. હવે એવા સરદાર સાહેબને 150મી જન્મ જયંતિ ખાલી પગપાલા યાત્રા કરીને આજે વંદન કરીને તમે ભૂલી જશો તો ચાલશે ખરી? આ કોંગ્રેસિયાઓએ આપણા દેશનો ઇતિહાસ, સાચો ઇતિહાસ આ દેશના યુવાધનો સુધી પહોંચવા જ ના લીધો. આપણા સરદાર સાહેબને એમના દૂરંદેશી વિચારોને છુપાવી રાખવાનો માત્ર પ્રયાસ નહીં, ષડયંત્ર કરવામાં આવ્યો. અને હું આપ સૌ યુવાઓ વતી, આ દેશના દેશભક્તો વતી આદરણીય પ્રધાનમંત્રીજીને વંદન કરું છું કે તમે ફરી એકવાર સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા બનાવીને સરદાર સાહેબે કરેલા આ કાર્યોને માત્ર દેશ તક જ નહીં